ના આપણે ઇન્સ્ટા ને યુટ્યુબ જ હો એકલું. દાદા તો હવે તમે કઈ બાજુ ઉપડ્યા? પરિક્રમામાં જુનાગઢ ની. તો ક્યાંથી આયા છો? વિહાર. ઈ ક્યાં આવ્યું? ક્યાં? માણસા. ઓહો. તમારી ઉંમર કેટલી દાદા? 70 વર્ષ. વાહ. આ બા તમે હારે છે? તમારે એકલા જ છો? અરે વાહ. અમાર જેમ જ તેમ ને. તો જો અમે એકલા છીએ, આ દાદા એકલા છે. બરાબર છે. તો દાદા તમે કેટલામી પરિક્રમા કરો છો? અચ્છા. તો શું કામ તમે શું કામ આવો છો? પરિક્રમા કરવા. પણ પરિક્રમા કરવાનું કારણ શું? અચ્છા, ઓકે. એનું મહત્વ ખબર છે? તો કઈ કોને નવા છોકરાઓને આ આપણું વિડીયો જે જોવે. અચ્છા, જે હવનું થાય એ વહુનું થાય. અરે વાહ ભાઈ વાહ. સરસ 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 સરસ. આ નવા આવે ને એમને આપણે પૂછ્યો. હાલો તમે ક્યાંથી આ? એ તો કોઈ ખાલી હાલો. ધારી નજીક જ છો તો. અચ્છા, તો અહીંયા શું કામ આયા? ભીડ કરવા? પરિક્રમા શું કામ કરો છો? મને ખબર નથી. એટલે ભીડ વધારવા, ભીડમાં ભીડ ના હિસ્સો એ કેમ ને? આ દાદા તમારે કેટલા વર્ષ કીધા? તમારી ઉંમર 70. તારી? સોરી તારી કીધું. તમારી 25. હવે 70 વર્ષ થાય ત્યાં સુધીમાં ખબર પાડવાની છે કે કેમ આવ્યા છો. તો મને નેક્સ્ટ ટાઈમ આપણે હો ને શું કામ તમે પરિક્રમા કરો છો એનું મહત્વ કોઈને ખબર છે? બધા મારી જેમ જ છે, ગોતવા જ નીકળ્યા છે એમ. ગાર્ડન અપનાવવા એમ ને હાલી જ નીકળ્યું બધું અંધું તે. આ બાજુ કોઈક જૂના માણા હોય ને કોઈક મારા કરતા હોશિયાર એમને પૂછવી આપણે. બાકી મને જ કઈ ખબર છે નહીં બાપા. હવે એમ નહીં, તમારું ખો તો હવે આપી આખી જિંદગી. હવે ક્યારેક તો આપણે ખભો આપો. ના મેક્સિમમ જ બેટા. તો બાબા તમે ક્યાંથી આયા? અમે લયારાથી આવી, જામનગર જિલ્લાથી. અચ્છા. અને તમારી ઉંમર પ્રમાણે મને લાગે તમારી બીજી ત્રીજી કે વધારે પરિક્રમા? જાજી. તો પરિક્રમા શું કામ કરો છો? પરિક્રમા મને શકુન મળે છે. અમે ખેતી કરી છે. અચ્છા. એટલે એમ કે શાંતિ મળે. અત્યારે કામકાજ છોડીને આવતા. અચ્છા. તમારો ખેતીવાડીનો સ્ટ્રેસ દૂર કરવા માટે આયા એમ ને? વાહ ભાઈ વાહ. સરસ. દિવસ ફરી એટલે ઓલું બધું ભૂલી. ઓકે. જો ભાઈ સિટીના લોકો જે બધા બહુ મોટી હોશિયારી મારતા હોય ને કે ગામડામાં બહુ સુખ છે, ઈ વાતમાં માલ નથી. જો આ દાદા ખેતી કરે તો કે ત્યાં કે ખેતી મૂકીને આવ્યા કે 3 દી શાંતિ મળે ને એટલા માટે. 900 દેવા પડે. 900 દેતા તો મેળ આવતો નથી. હે ગમે જિંદગીમાં શું કરવા આવ્યા રે. હા. અચ્છા. હવે કોઈ બીજું ભાઈ કોઈને ખરેખર કહું પરિક્રમાનું કઈ કારણ? હાલો 1 મિનિટ. હાલો એક દાદા મળે, આપણે એમની પાસે જઈએ. 1 મિનિટ દાદા આવીએ. હાલો દાદા થવા દો. આવો. હા તમે ક્યાંથી પધાર્યા દાદા? જુનાગઢ. અરે બાવાના ગામના જ. ભાઈ જય ગિરનારી. હા હવે કઈક કહો. આ બહારથી બધા માણા હાલ્યું આવે એને કઈક સમજાવો કે હું કામ આવે છે. હવે મારું કહેવાનું કારણ કે હું 30 વર્ષ મેં કલેક્ટર નોકરી કરી, પણ દર વર્ષે પરિક્રમાનો મેળો અને શિવરાત્રીનો મેળો આ 2 વખત મારે રજા હોય. 5 દિવસ. અચ્છા. બરોબર. તહેવારમાં રજા નહોતી. અચ્છા. તહેવારમાં રજા ના જોઈએ કેમ કે પબ્લિક સર્વન્ટ છીએ આપણે, ના હોય. બરોબર. પછી 2016 ની અંદર હું નિવૃત્ત થયો, પણ મારી અવિરત સેવા ભવનાથની અંદર સવારમાં વહેલું જઈ 5 વાગ્યામાં અને શાકભાજી યાર્ડેથી લઈ અને તાજું ત્યાં જગ્યાની અંદર બધાને ખવડાવવાનું. અચ્છા. આવી અવિરત સેવા છે 30-35 વર્ષથી. પણ શું કામ કરો છો સેવા? શું કામ કરો છો? કરવી પડે ને ભાઈ. હવે ગામ આખામાં તમારે ત્યાં એમને તમારે અહીંયા ક્યાં આવવાની જરૂર છે? દાદા લોકો મોબાઈલ નું રિચાર્જ કરે છે, આ ઉપરનું રિચાર્જ કરે છે. અચ્છા. એક નવો કોન્સેપ્ટ આ ઉપરનું. હા પોઈન્ટ સમજાવું તમને. અચ્છા. મોબાઈલ નું રિચાર્જ લોકો અહીંયા કરે છે, દાદા ઉપરનું રિચાર્જ રિચાર્જ કરો છો. હા ઈ વાત સાચી. તો પણ હા પછી પરિક્રમાનો મેળોનો
એટલે આ રામ લક્ષ્મણ સીતાજીએ પરિક્રમા કરી હતી, 5 પાંડવો અને કુંતામાએ પરિક્રમા કરી હતી. અચ્છા. એટલું મહત્વ છે આ, બરોબર. અચ્છા, સરસ. ઓકે. અને એવી લોકવાયકા છે કે આજની તારીખની અંદર જ્યારે આ પરિક્રમાનો મેળો હોય કે મહાશિવરાત્રીનો મેળો હોય ત્યારે ભગવાન શ્રી શિવજી પર મોજૂદ આવે છે. પધારે છે. બરોબર. 5 પાંડવો પણ આવે છે, આપણે જોઈએ મળતા નથી. હા, એ તો obvious છે. હા, હા, બરોબર. હા. આજની તારીખમાં એ લોકવાયકા છે કે નરસિંહ મહેતા અને અસ્વસ્થામાં દામોકુંડની અંદર નાહવા માટે આવે. નાવા માટે આવે છે. ઓકે. હા, આ એક જો મારા રૂવાડ એકદમ ઊભા થઈ ગયા અહીંથી અહીં સુધી બધું જ. હા, ના ના ના, ખરેખર કહું છું, મને એટલા ગૂઝ બમ્સ છે ને કહેવાય કે જ્યારે કોઈ બહુ સાચી વાત થાય ને, બહુ જ સાચી, ત્યારે મને આવું થાય છે. તો મને ખરેખર અત્યારે ફીલ થયું કે અશ્વત્થામાની સ્ટોરી મેં પણ સાંભળી છે કે અશ્વત્થામા આ પરિક્રમા કરવા માટે આવે છે અને ઘણા લોકોને મળે છે. ના, એ વાત સાચી છે. સરસ. તો હાલો હાલો થવા દો ભાઈ ભાઈ. સોરઠે અમારી સોહામણી અને જૂનાગઢ ગિરનાર એ ઓલા ખાવજડા ભાઈ 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 ભાઈ. એના નામણા નરનેવાના હરી બોલ. કાઠિયાવાડની અંદર અને એમાં અમારા જુનાગઢની અંદર ભગવાન તું ભૂલો પડજે, તું તો થાને અમારો મહેમાન, અરે રે અને સ્વર્ગ બોલાવી સાંભળા. ભાઈ ભાઈ. જય ગિરનારી. ખબર રહેજે અમારી. 100% તમે જોઈ રહ્યા છો અમારી બસમાં બધા જ એકબીજાને કોઈ ઓળખતું નહોતું. અત્યારે બધા એક ટોપિક ઉપર ભેગા થઈને વાતો કરી રહ્યા છે અને તમે જે વાઇબ્સ અત્યારની લેટેસ્ટ ભાષામાં જે ઉત્સાહ અને વાઇબ્સ કહેવાય હે ને, વાઇબ્સ કહેવાય દાદા અત્યારે. હા, મોટી ફેશનમાં વાઇબ્સ. તો વાઇબ્સ જો તમે બધા એકદમ મજા છે. રાતના 12 વાગ્યા છે ને, લોકોને એટલી મજા છે. ચલો હવે મળીએ આગળના સ્થાનમાં મળીને. દિવાળી દિલ